આગળ વાત કરીએ 12 જિલ્લામાં 1 વાગ્યા સુધી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જામનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે। અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠામાં પણ આગાહી વ્યક્ત થઈ છે। તો દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે। ભરૂચ, સુરત, નર્મદા અને તાપીમાં પણ માવઠાની આગાહી છે। તો હાલ રાજ્યમાં વાતાવરણમાં જે પ્રકારે પલટો નોંધાયો છે તેના કારણે આ પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 12 જિલ્લામાં 1 વાગ્યા સુધી યલો એલર્ટ છે। ત્યારે હાલ વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા દીપિકા જોડાઈ ગયા છે। દીપિકા, હાલ વાતાવરણમાં જે પલટો નોંધાયો છે રાજ્યમાં કયા કયા વિસ્તારો અસરગ્રસ્ત થઈ શકે? બિલકુલ, હવામાન વિભાગ દ્વારા જે 1 વાગ્યા સુધી નાવકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે। નાવકાસ્ટ પ્રમાણે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી છે કે આગામી સમયમાં ખાસ કરીને સુરત, ભરૂચ, તાપી, નર્મદા, છોટાઉદેપુર એ સિવાય વાત કરવામાં આવે તો ભરૂચ, સુરત, રાજકોટ, જામનગર, નર્મદા જિલ્લાની અંદર સાથે દાહોદ, સાબરકાંઠા અને તેમાં અમદાવાદ અને ગાંધીનગરનો પણ સમાવેશ છે। આ તમામ જિલ્લાની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે કુલ 12 જિલ્લાઓ છે કે જેમાં વરસાદની આગાહી રહેશે। 40 કિલોમીટર પ્રતિ ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। આ શક્યતા વચ્ચે ખાસ કરીને ખેડૂતોને પણ સાવચેત રહેવાની હવામાન વિભાગે આગાહી આપી છે। સૌથી મહત્વની વાત છે કે અચાનક જે કમોસમી વરસાદ છે તે ખાબકી શકે છે। તેને કારણે આ 12 જિલ્લાઓની અંદર ખાસ કરીને કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જો કે 1 વાગ્યા સુધીનું આ નાવકાસ્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે અને ત્યારબાદ અનેક જિલ્લાઓની અંદર જે વાદળછાયું વાતાવરણ પણ સવારથી જોવા મળી રહ્યું છે। આગામી 24 કલાક સુધી વાતાવરણ અસ્થિર રહેવાની શક્યતા પણ હવામાન વિભાગે જણાવી છે। દીપિકા, અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો નોંધાયો છે। કયા વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા? બિલકુલ, સવારના 8 થી 10 વાગ્યાનો સમય એવો હતો કે જેમાં અમદાવાદના ખોખરા વિસ્તાર, નારોલ, નરોડા સહિતના અમુક જે વિસ્તારો છે સાથે પૂર્વના વિસ્તારની અંદર વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો। વરસાદી છાંટા પણ પડ્યા। બીજી તરફ પશ્ચિમ વિસ્તારની વાત કરવામાં આવે તો પશ્ચિમ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ સવારથી જોવા મળી રહ્યું છે। તેને લઈને ખાસ કરીને વાત કરવામાં આવે કે કમોસમી વરસાદની શક્યતા અમદાવાદ શહેરમાં પણ છે। જોકે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હવામાન વિભાગે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। પ્રીતિ, આભાર માહિતી આપવા બદલ। તો આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો નોંધાયો છે। વહેલી સવારથી જ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું। અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતાતુર બન્યા। ઘઉં, બટાટા, રાઈ, ચણા અને શાકભાજી સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે પ્રકારે વાતાવરણમાં પલટો નોંધાયો। મારી સાથે વધુ વિગત સાથે સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે। ઈશાન, સાબરકાંઠામાં કેવો માહોલ? ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। નોંધનીય છે કે જે વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો। ખાસ કરીને જે કમોસમી વરસાદ વરસે તો ઘઉં, બટાકા સહિત શાકભાજીના જે પાકો છે તે પાકમાં ભારે નુકસાન થઈ શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। તેના કારણે અત્યારે હાલ તો ખેડૂતો પણ ચિંતિત બન્યા છે। જી પ્રીતિ, જી, અને ખાસ કરીને કયા કયા વિસ્તારો છે જ્યાં વરસાદી છાંટા સવારથી નોંધાઈ ચૂક્યા છે અને કયા પાકોને નુકસાન? જી ચોક્કસ કે હાલ તો સાબરકાંઠા જિલ્લામાં માત્ર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। તો થોડા દિવસ અગાઉ જે વિજયનગર વિસ્તાર હતો ત્યાં વરસાદી છાંટા પડ્યા હતા, પરંતુ અત્યારે હાલ તો જે હવામાન વિભાગની આગાહી છે આગાહી વચ્ચે અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જે વાતાવરણના કારણે જે તૈયાર પાક થઈ ગયો છે કે ઘઉં, બટાકા સહિતનો તેમાં નુકસાન જવાની ભીતિ છે। જી, આભાર માહિતી આપવા બદલ। આગળ વાત કરીએ પત્રકારત્વ જગતમાં વર્ડસ્મિથ તરીકે ઓળખાતા આર.કે. મિશ્રાનું નિધન થયું છે। આર.કે. મિશ્રાનું આજે વહેલી સવારે 76 વર્ષની ઉંમરે અમદાવાદ ખાતે નિધન થયું। તેઓ પ્રોસ્ટેટ કેન્સરથી પીડાતા હતા અને છેલ્લા થોડા મહિનાથી તેમની તબિયત નાદુરસ્ત હતી। 5 દાયકાથી વધુ લાંબી પત્રકારિતાની કારકિર્દીમાં મિશ્રાજીએ ગુજરાતમાં જ નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ પોતાની ઓળખ બનાવી હતી। તેઓ નિર્ભીક અને ગ્રાઉન્ડ રિપોર્ટિંગ માટે જાણીતા હતા। રાજકોટ, સુરત, ગાંધીનગર અને અમદાવાદમાં રહીને તેમણે અનેક મહત્વપૂર્ણ રાજકીય, સામાજિક અને પ્રશાસનિક
દાર્શનિક મુદ્દાઓ પર અસરકારક લેખન કર્યું હતું. ગુજરાત મીડિયા ક્લબના સ્થાપક અધ્યક્ષ તરીકે પણ તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મિશ્રાજી તેમની તીક્ષ્ણ લેખન શૈલી, ઉત્કૃષ્ટ અંગ્રેજી પરની પકડ માટે જાણીતા હતા. તેમના નિધનથી ગુજરાતના પત્રકારત્વ જગતમાં ઊંડી ખોટ પડી છે. તેમના સહકારીઓ, વાચકો અને રાજકીય વર્તુળોમાં શોકની લાગણી ફેલાઈ. તેમના પરિવારમાં પત્ની અને એક પુત્રી અને એક પુત્ર છે. આર.કે. મિશ્રાનું જીવન, કવન અને તેમના સાથેના રસપ્રદ કિસ્સા પત્રકાર બ્રિજેશ કુમારસિંહે યાદ કર્યા. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. મધ્યપ્રદેશના શારડારના જંગલમાં જોવા મળી અતૂટ શ્રદ્ધા. શિવલિંગ પર શીશ ઝુકાવતા વાઘનો વિડીયો થયો વાયરલ. પ્રાચીન શિવલિંગ પાસે એક વાઘ પોતાનું માથું અને જીભ ઘસતો દેખાયો. વન વિભાગે ગ્રામજનોને જંગલમાં ન જવા આપી સૂચના. અમદાવાદના સોલામાં નજર ચૂકવીને ગાડીમાંથી 2 લાખની ચોરી. આંગળીયા પેઢીથી નીકળેલા વેપારીનો પીછો કરીને ચોરીને આપ્યો અંજામ. 2 બાઇક પર આવેલા 4 ગઠિયાઓ ચોરી કરીને ફરાર. ઘટનાના સીસીટીવીના આધારે હાથ ધરાઈ તપાસ. વડોદરા શહેરમાં વિકાસ કાર્યો માટે ઠેર ઠેર ખોદેલા ખાડા બન્યા માથાનો દુખાવો. ખાડાઓના કારણે ટ્રાફિકમાં ફસાયેલી દુલ્હને અજાણ્યા 2 વ્હીલર ચાલક પાસે માંગવી પડી લિફ્ટ. 2 વ્હીલર પર લગ્ન સ્થળે પહોંચી દુલ્હન. ઘટનાનો વિડીયો વાયરલ. રાજકોટમાં મેગા ડિમોલેશનનું કાઉન્ટડાઉન શરૂ થયું. આવતીકાલથી જંગલેશ્વરમાં ગેરકાયદેસર દબાણો પર ફરશે બુલડોઝર. મેગા ડિમોલેશન પહેલાના ડ્રોન શો આવ્યા સામે. રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલેશનની તૈયારીઓ. આજી નદીના પટમાં તેમજ ટીપી રોડ પર આવતા દબાણો દૂર કરાશે. આજી નદીના પટમાંથી 992 મકાન દૂર કરી 55,000 ચોરસ મીટર જમીન ખાલી કરાશે. ટીપી રોડ પર આવતી 497 મિલકતો દૂર કરી 32,000 ચોરસ મીટર જમીન ખાલી કરાશે. સમગ્ર વિસ્તારમાંથી 200 થી વધુ મિલકત ધારકોએ સ્વૈચ્છિક જગ્યાઓ ખાલી કરી. ડિમોલિશન દરમિયાન સુરેન્દ્રનગર, જામનગર, મોરબી સહિતની પોલીસ તૈનાત રહેશે. રેપિડ એક્શન ફોર્સ એસઆરપી સહિતના જવાનો તૈનાત રહેશે. વજ્ર વાહનો પણ બંદોબસ્તમાં રાખવામાં આવ્યા. શાંતિપૂર્ણ રીતે ડિમોલેશન થાય તે માટેના પ્રયાસો હાથ ધરાયા. જંગલેશ્વરમાં ઘર ખાલી કરતી મહિલાઓનું દર્દ છલકાયું. ભીના સ્વરે મહિલાઓએ કહ્યું, ભારે મુશ્કેલી સાથે જીવી રહ્યા છે. કેટલાક લોકોએ સ્વેચ્છાએ ડિમોલેશન કામગીરી કરી. મકાન ખાલી કરવામાં બાળકો પણ જોડાયા. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સર્જાયા ભાવુક દ્રશ્યો. એક નાની ઓરડીમાં રહેતા પરિવારે અંતિમ વખત ઓરડીમાં સાથે બેસી લીધું ભોજન. ભારે હૃદય અને ભીની આંખે ઘરથી છૂટા પડવાની પળો જીવી. રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન મુદ્દે અફવા ફેલાવનારા સામે કાર્યવાહી. સોશિયલ મીડિયામાં આપત્તિજનક ટિપ્પણી અને ખોટી અફવા ન ફેલાવવા પોલીસની અપીલ. રાજકોટ પોલીસની સાયબર ક્રાઇમ ટીમ દ્વારા હાથ ધરાશે મોનિટરિંગ. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સુરક્ષાકર્મીઓએ યોજી ફ્લેગ માર્ચ. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી 7 ઝોન પાડ્યા. 7 ઝોનમાં એક સાથે કામ થશે. ફાયર બ્રિગેડની ટીમ અને મેડિકલની ટીમો પણ તૈનાત કરાઈ. રાજકોટમાં જંગલેશ્વરમાં લોકો સ્વેચ્છાએ કરી રહ્યા છે ડિમોલિશન. બાપુનગર સ્મશાન પાસે આવેલા ગેરેજનું ડિમોલિશન. ગેરેજ માલિક દ્વારા કરાયું ડિમોલિશન. કુલ 1400 થી પણ વધુ મિલકતો પર ફરવાનું છે બુલડોઝર. પોરબંદર મનપા વિસ્તારમાં વનાણા ટોલનાકા હટાવવાની માંગ. બહુજન સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને આપના સંયુક્ત રીતે ધરણા અને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું. મનપા કમિશનર અને નેશનલ હાઈવે તંત્ર સંકલનનો અભાવ હોવાનો વિપક્ષનો આરોપ. મનપા બન્યા બાદ શહેરવાસીઓ પર ટેક્સનું ભારણ વધ્યું. જિલ્લામાં જ 3 અલગ અલગ ટોલનાકા હોવાથી લોકોમાં નારાજગી. ટોલનાકા હટાવવાના મામલે નેશનલ હાઈવે પાસે રજૂઆત કરાઈ. અમદાવાદમાં જ્વેલર્સ એસોસિએશને તોલ માપની વાર્ષિક રિન્યુઅલ ફી વધારાની બાબત ફરી કરી રજૂ. ફીમાં 300 થી 600 રૂપિયાનો વધારો થતા વેપારીઓ પર વધ્યો આર્થિક ભાર. માણેક ચોક અને સીજી રોડના હજારો યુનિટ પર ફીને લઈને ચિંતા. આણંદના બાલિન્ટા ગામમાં બનાવાયેલા અમૃત સરોવરમાં ગંદકીના ઢગ. તળાવની જાળવણીના અભાવે સરકારે ખર્ચેલા લાખો રૂપિયાનો થયો વેડફાટ. સમગ્ર પ્રોજેક્ટની જાળવણી ન થતા ગામ લોકોમાં છવાયો રોષ. તળાવની સફાઈ કરાવવા ગ્રામજનોએ કરી માંગ. મહેસાણામાં ભાગીને જતા પ્રેમ લગ્નમાં વિરોધમાં પદયાત્રા.